હેલો એન્ડ વેલકમ યુ આર સ્ટુડન્ટ ટુ માય ચેનલ જ્ઞાન જ્યોત। આજે આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાન્યુઆરી 2024 અંતર્ગત જે યુનિટ ટેસ્ટ 5નું આયોજન છે સ્ટાન્ડર્ડ 12 ઇંગ્લિશ માટે એના અભ્યાસક્રમ એટલે કે સિલેબસની ચર્ચા કરીશું, સમજવાનો પ્રયત્ન કરીશું કે કેવા પ્રકારનું પેપર હશે અને એનો સિલેબસ શું છે। તો યુનિટ 8નો રીડ ટુ ધ હેવન ઓફ ફ્રીડમ પોયમ જે છે એ હાલ આપણને આપેલી છે કે યુનિટ ટેસ્ટ 5માં એ પૂછાશે, એટલે કે ખાસ કવિતાના જે પ્રશ્નો છે ને એમાં ખાસ કરીને જે રાઇમિંગ વર્ડ્સ છે આપણે તૈયાર કરવા જ રહ્યા, બરાબર છે, એ ખાસ આપણે કરવાનું। પોયમમાંથી 3 માર્ક્સ કે 2 માર્ક્સના કમ્પ્રિહેન્શનના પ્રશ્નો અને ખાસ જો આપણે નિયરેસ્ટ મિનિંગ પણ તૈયાર કરી શકીએ તો એ કરવાના છે। યુનિટ 9ની વાત કરીએ તો એમાંથી હેડેક છે અને હેડેક માથાનો દુખાવો જે પાર્ટ છે એમાંથી પણ પ્રશ્નો પૂછાશે। ટ્રુ એન્ડ ફોલ્સ આપણને ખબર છે એવરેજ અત્યાર સુધી જે પેટર્ન રહી છે યુનિટ ટેસ્ટ 1 થી લઈને 4 સુધી કે 2 માર્ક્સના ટ્રુ એન્ડ ફોલ્સ પૂછાશે, તો એ પૂછાશે। નિયરેસ્ટ મિનિંગ 3 માર્ક્સના પૂછાઈ શકે છે, તો એ રીતે ટોટલ એના 5 માર્ક્સ થશે। એટલે કે આપણે કાવ્ય અને પાઠ જે યુનિટ 9નો હેડેક છે એને તૈયાર કરવો પડશે કમ્પ્રિહેન્શન, નિયરેસ્ટ મિનિંગ માટે અને ટ્રુ એન્ડ ફોલ્સ માટે પણ। ત્યારબાદ આપણે આગળ વધતા સપ્લિમેન્ટરી રીડિંગની વાત કરીએ તો 18, 19 અને 20 આ 3 લેસન આપણને આપેલા છે અને ટોટલ કદાચ એમાંથી 5 માર્ક્સના પ્રશ્નો પૂછાઈ શકે છે। કમ્પ્રિહેન્શન બેઝડ હશે, 2 પેરેગ્રાફ હોઈ શકે છે, એક 3 માર્ક્સનું એક 2 માર્ક્સનું હોઈ શકે છે। ત્યારબાદ આગળ વધતા ન્યૂઝ ક્લિપિંગ આપણને આપેલી છે। ન્યૂઝ ક્લિપિંગનો મતલબ આપણને બધાને ખબર જ છે, એ પ્રમાણે કોઈ પણ લેટેસ્ટ ન્યૂઝ હશે અથવા જૂની પણ હોઈ શકે છે, પણ મારા મતે લેટેસ્ટ હોય તો સારું રહે, તો એવી કોઈ ન્યૂઝ ક્લિપિંગ હશે અને જે આપણને આપેલી હશે જેનામાંથી 5 કમ્પ્રિહેન્શનના પ્રશ્નો હશે। થોડુંક સરળ હશે, સ્ટાન્ડર્ડ 12ના લેવલનું હોવું જોઈએ, હશે પણ ખરું, અને એમાંથી 5 પ્રશ્નો હશે। ઇઝી હોય છે, થોડુંક મહેનત કરવી પડશે। ત્યારબાદ સિન્થેસિસ છે। સિન્થેસિસનો મતલબ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ, કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ટુ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ। 3 કે 4 વાક્યો આપેલા હોય અથવા જે પણ આપ્યા હોય અને એમાંથી આપણે જે કન્જક્શન છે કે ક્લોઝિસ છે બરાબર, લેંગ્વેજ ફંક્શન આપણે જે એને એલિમેન્ટ ભણ્યા છે એ બધાનો યુઝ કરીને ગમે તે રીતે પાસ્ટ પાર્ટિસિપલ હોય કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ આ બધું કરીને વાક્યને જોડવાના હોય છે અને એના એવરેજ 3 માર્ક્સ હોય છે, હશે પણ ખરા। ત્યારબાદ આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસની વાત કરીએ તો લેંગ્વેજ ફંક્શન જે યુનિટ ટેસ્ટ 5 2023 જાન્યુઆરીની વાત કરીએ તો એમાં પૂછાયેલા છે અને એમાં ટોટલ 2 માર્ક્સના છે, એટલે હાલ પણ કદાચ 2 માર્ક્સના પૂછાઈ શકે છે। કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસમાં આપણને ખબર છે લેટેસ્ટ જે પેપર સ્ટાઇલ છે એમાં હવે MCQ હશે, એટલે કે આપણે જવાબો લખવાના નથી, આપણે સિલેક્ટ કરવાના છે ઓપ્શન ABCDમાંથી। એટલે કે લેંગ્વેજ ફંક્શન જે છે એના વિડીયો ઘણા બધા અપલોડ કરેલા છે મેં મારી ચેનલ પર, પણ અન્ય ચેનલ પરથી પણ આપણે શીખવું તો પડશે અને એ રીતે જેમ કે હેબિચ્યુઅલ એક્શન ઇન પાસ્ટ છે તો એમાં યુઝ ટુ આવે તો યુઝ ટુ પણ આપણને આવડે તો લગભગ આપણું 60-70થી 80% કામ આપણું થઈ જશે। તો એ રીતે આપણે લેંગ્વેજ ફંક્શનને પણ તૈયાર કરીશું જેથી કમ્પ્લીશન ઓફ સેન્ટેન્સીસમાં સરળતા રહે। ત્યારબાદ ઈમેલ રાઇટિંગ છે અને રિપોર્ટ રાઇટિંગ બંને લખ્યું છે, ઓપ્શન છે ઓર હશે હોઈ શકે છે અને પરીક્ષા બોર્ડની પરીક્ષામાં પણ છે તો 5 માર્ક્સ એના પણ હોઈ શકે છે। ટોટલ આ રીતે આપણા યુનિટ ટેસ્ટ 5ના 25 માર્ક્સ થાય છે। તમામ વિદ્યાર્થીઓ આ રીતે જો મહેનત કરશો, એક મેનેજડ અને વેલ પ્લાન્ડ મહેનત કરશો તો યુનિટ ટેસ્ટ 5 આપણા માટે ફાયદાકારક રહેશે, આપણા માર્ક્સ પણ વધશે અને કદાચ બોર્ડ તરફથી આ છેલ્લી એકમ કસોટી છે આપણને ખબર જ છે, તો થોડુંક પ્રેક્ટિકલ થઈશું, વધુ મહેનત કરીશું તો બોર્ડની એક્ઝામમાં પણ સારામાં સારા માર્ક્સ મેળવી શકીશું। વિડીયો ગમે તો ચોક્કસ એને લાઇક કરો, અન્ય વિદ્યાર્થીઓ માટે શેર કરી શકાય અને વધુ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો છો। થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક।